નમસ્કાર દર્શક મિત્રો, હું અજય સોલંકી સોશિયલ અપડેટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાજકોટ વાલ્મીકી શહેરની અંદર જ્યારે પ્રમુખની ચૂંટણી જ્યારે ઉમેદવાર તરીકે જે કોઈ ફોર્મ ભરવા આવે છે અને આજે આપણે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા પહોંચી ગયા છે સુનિલભાઈ ગોરી. ચાલો આપણે એમની સાથે વાતચીત કરીએ. પહેલાં તો જે વાલ્મીકી સમાજના અગ્રણીઓ અને ચૂંટણી કમિશનરનું હું તહે દિલથી હાર્દિક અભિનંદન પાઠવું છું કે સમાજમાં એક નવો ચીરો અને નવી પ્રથાનું એને એક શરૂઆત કરી છે. અત્યાર સુધી સમાજમાં દરેક જગ્યાએ ખાલી ઇન્ડિવિજ્યુઅલ સમાજના પટેલ બનતા હતા, પણ આજ આખા વાલ્મીકી સમાજનું એક પ્રમુખ અને પટેલો ઉપર એક સમજૂને એક સમજદાર વ્યક્તિને ચૂંટવાનું કાર્ય જે લોકોએ લીધું છે તે બદલ હું બધાને દિલથી એમ કહું. તમે જો કદાચ આમાં પ્રમુખ તરીકે નિમણૂક થાવ અને આ સમાજ તમને છૂટે તો તમે સમાજ માટે પેલું કામ શું કરશો? હું જો સમાજ મને છૂટે તો હું પહેલું કામ સમાજને એ મારા વતી કહીશ કે શિક્ષિત બને, અને શિક્ષિત બનશે તો સંગઠિત થશે, અને સંગઠન હશે તો સમાજનો ઉદ્ધાર થશે. જો જ્યાં સુધી શિક્ષણ નથી ત્યાં સુધી સમજણ નથી. અત્યાર સુધી વાલ્મીકી સમાજ અભણ રહ્યો અને સમજણ વગરનો, એટલે ગમે તેને ચૂંટવાના અને ગમે તેને આપણે ઊભા રાખી દીધા. પણ હવે હું એમ કહું છું કે જો કદાચ બનવું તો અને જીતું તો હું મારા સમાજને પહેલા શિક્ષિત અને સંગઠિત કરીશ, અને પછી જે કાર્ય મારો સમાજ કહે ને એ કાર્ય હું કરીશ. પાર્કિંગના પ્રશ્નો પડ્યા છે, જે રાજીનામાના પ્રશ્નો પડ્યા છે, એના માટે તમે શું કરશો જો કે તમે એને પ્રમુખ બનો છો? મારું કહેવાનું એવું છે કે છેલ્લા 1996-97 પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારોની ભરતી થઈ જ નથી, અને એ આપણો કહેવાય ને જન્મસિદ્ધ અધિકાર ગણીએ તોય ગણાય, કારણ કે આપણા બાપ દાદાઓએ વહેલા ઉપાડ્યા છે. એટલે સફાઈ કામદારની ભરતી થવી જ જોઈએ. પણ અત્યાર સુધી ઘણા લોકોએ આ પ્રયત્નો, સમાજના અલગ અલગ વ્યક્તિઓએ આ પ્રયત્નોય કર્યા છે, અને એમાં આપણે નિષ્ફળ થયા છીએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલાક અધિકારીઓએ આપણું ખાલી હાંભળું ને આકાને કાઢી નાખ્યું એવું કામ કર્યું છે. પણ હવે પછી આપણે આ કરવા નથી દેવું. એટલે જ કહું છું કે સંગઠિત થજો તમામ સમાજ. મને જો સંગઠિત થઈને બહુમતીથી ચૂંટાડશો તો હું સમાજને મારું પ્રોમિસ કરું છું કે હું હાર નિશ્ચિત કરીને જ આવ્યો, પણ પ્રયત્ન તો એ કરીશ કે હું વિનર થાય. પણ આ બોલવાનો જે મને મોકો આપણા વાલ્મીકી સમાજ અને આ ચૂંટણી કમિશને આપ્યો છે ને, હું કહું છું કે આવા કાર્યો તમે કરશો તો અમારા જેવાને કોઈક ઓળખતા થશે. સમાજ, હું તો તમારા ભેગો, તમે મારા ભેગા રહેજો. જય વાલ્મીકી. સુનિલભાઈ ગોરીના સમર્થનમાં કમલેશભાઈ વાઘેલા જે બાજુમાં પહોંચી ચૂક્યા છે, તો આપણે કમલેશભાઈ વાઘેલા સાથે વાતચીત કરીએ. પહેલી વાત તો એ કે રાજકોટ શહેરની અંદર આ ઘણા વર્ષો પછી અને પ્રથમ પ્રમુખની ચૂંટણી થઈ રહી છે. તે બદલ હું પહેલાં તો ધન્યવાદ ચૂંટણી કમિટીને, ત્યારબાદ રાજકોટના જે કમિશનર બનેલા છે બંને અધિકારીઓ શ્રી જેમ કે પરમાર સાહેબ તેમજ નૈયા સાહેબ, જેઓએ પોતાનો કિંમતી સમય ફાળવીને ક્લાસ 1 અધિકારી હોવા છતાં એમને ખબર છે કે ભાઈ આમાં આ વસ્તુની જરૂરત છે, કારણ કે બંને પાસે શિક્ષણ છે અને સમાજને શિક્ષિત દિશા પર લઈ જવા માટે જે પ્રયાસ કર્યો છે તે બદલ પહેલાં તો હું બંને કમિશનરનો શ્રીનો અને એમની કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રહી વાત બીજી કે રાજકોટની અંદર સુનિલ ગોરીનો સમર્થન હું એ માટે બન્યો છું કે આજ સુધી લોકોએ સુનિલ ગોરીને સોશિયલ મીડિયામાં કે પ્રેસ નોટમાં કે ખોટી કોઈ ડિબેટમાં કે જોયો હશે નહીં, પણ રાજકોટની અંદર ઘણા એવા પેપર ટાઈગરો જે હોય છે, રાત દી વોટ્સઅપમાં ચોટી પડ્યા હોય છે, પ્રેસ મીડિયામાં ચોટી પડ્યા હોય છે. આજે એ મહિલા ઘણા ઉમેદવારો ઘરના ખૂણા પકડીને દઈ ગયા છે. એના સમર્થનની અને એના કારણસર હું સુનિલ ગોરીને આજે અમારો પૂર્વજો વખતનો ધોળકાથી જ્યારે અમે રાજકોટની અંદર આવ્યા ત્યારે અમારા બે ખોલ્યા એ હતા કે અમારે આજની તારીખે રોટીનો વ્યવહાર છે, બેટીનો વ્યવહાર નથી. અને સુનિલ ગોરી માત્ર વાઘેલા પરિવારનો જમાઈ નથી, પણ મારો મોટો ભાઈ છે. હું તન મન ને ધનથી સુનિલ ગોરી સાથે છું અને
શહેર વાલ્મીકી સમાજને અને સમગ્ર ગુજરાતને વાલ્મીકી સમાજને એટલી નમ્ર અરજ વિનંતી અને અપીલ કરું છું કે જે કોઈ લોકોના સગા સુનિલ ગોરીને મતદાન વધારે થાય કે આ જાગૃતિ સુનિલ ગોરી એમના પોતે જ મોઢેથી બોલી ગયા છે કે મારો પ્રયાસ પેલો શિક્ષણ ઉપર છે, કારણ કે આપણે શિક્ષિત નથી ને ત્યારે લોકોએ આપણા સોદા કર્યા છે. એ સોદાના કારણસર આજ સમાજ છીનગીન થઈ ગયો છે અને અમુક નમાલા લોકો આ સમાજનો ગેરઉપયોગ કરી આજે કોર્પોરેશનની અંદર હોય તો એક જ વસ્તુ નથી કે સફાઈ કામદારનો દીકરો સફાઈ કામદાર બને. આપણા પરમાર સાહેબ જુઓ, ક્લાસ 1 અધિકારી, નયા સાહેબ જુઓ, ક્લાસ 1 અધિકારી, અને એમના પરિવારે એવા સપના જોયા છે મારા દીકરો સફાઈ કામદારનો દીકરો સફાઈ કામદાર બનાવ્યો. આજે એમનું સપનું સાકાર છે. આજે પરમાર સાહેબને પૂછજો કે તમારો છોકરો શું બનશે.